પતરા નાખી દઉં પણ આરસીસી માં ખીલો નહીં બંધાય. અરે એવું મારે બધું કરવું ને. મારી આગળ મારા કુટુંબી ભાઈ છે ને એની આગળ 60-70 ગાયું છે બરોબર. 4-5 હું લઈ આવું. લાખ રૂપિયા ઉપર ની ગાયું છે. ઓલી કેવી કહેવાય ગીર ગાયું વચન છે. એ પછી લઈ લે બધી બાયુ પ્રસાદી રૂપે જે જોઈ કીધું હું ઓલામાં નાખવા કુંડા કર્યા હોય ને એમાં એમ નહીં. પાછું ગાયું જ લાવશું એટલે બધું ગૌમૂત્ર લઈ બધું હાલે. ડોટવા પડું જ નહીં. હા, સાફ જ ન કરવા. ગાયને રાહ જોઈને ઊભી રહે કે હમણાં કરે પેશાબ હમણાં કરે. બધાની પવિત્ર વસ્તુ છે. લોટો લઈને આવી જાય. યસ, વેરી ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ અનધર ન્યુ બ્લોગ. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી. મસ્ત સનલાઇટ આવે છે જોરદાર. પહેલાં તો ઠંડી લાગતી હતી, પછી પડદો આમ કરો ને તો સનલાઇટ આવી ને એટલે થોડોક આમ ગરમાહટ થોડીક ચાલુ થઈ છે. એન્ડ યસ, આજે મમ્મી હમણાં 9 વાગે આવે ને એટલે સીધો ડાયમંડમાં જવાનું છે. અને 2 મહિના પહેલાં ચેકઅપ કરાવ્યું હતું, એટલે 2 મહિના થઈ ગયા છે ને એટલે કે તમે પેશન્ટને લેતા આવો એટલે ડેટ ફાઇનલ કરી લઈએ, ચેક કરી લઈએ. ચાલીએ, વેઇટ કરું છું, આવે પછી નીકળીએ. શ્રી કૃષ્ણ. સારું ને? હાલો, ડૉક્ટર કહેતા થકાતો થાય ને. ઠંડી કેવી છે? હવે સ્વેટર ન લીધું? જોઈએ ડાયમંડમાં જોઈએ શું કે છે. અહીંયા ડાયમંડમાં કાંઈ મોતિયાના ઓપરેશન માટે ટ્રાફિક છે ભાઈ. 8:30 ના આવ્યા છે કે અત્યારે 10, 10:15 જેવું થઈ ગયું છે. એ પણ નખાય છે હજી, બહુ ટ્રાફિક. बुलाना पड़ेगा, जिसका है उसको बुलाना पड़ेगा. ફાઇનલી ઘરે આવી ગયા. મેં થાકી ગયા ને મમ્મી તો શું એટલો ટ્રાફિક. કેટલા મોતિયાનું ઓપરેશન કરતા છે એટલે બહુ ઓલો હાર્ડ છે. ટ્રાફિક હોય એટલા માટે વધારે લાગે. જગ્યા હાવ નાની ઉપર રૂમમાં. અને ડૉક્ટરે કીધું 30 તારીખે ફાઇનલી તમારું ઓપરેશન થઈ જાય. ચલો અને હવે આરામ કરીએ. ચલો ગાઈઝ, આવી ગયા છીએ ઓફિસથી ઘરે અને મમ્મી આરામ કરે છે. મમ્મીનું એકાઉન્ટ ખોલવાનું છે એના માટે આવ્યો છું. અને આ ભાઈને થોડુંક હોમવર્ક કરાવી દઉં એટલે પછી મમ્મીને લઈને જાઓ. રેડી? હા હાંજે ને? હા વાંધો. તું એને લખ પેલા હોમવર્ક કર. કાલે આપણે લીધો હતો. ક્યારે લીધો હતો? તારા નાના દીકરાના કાલ લઈ લીધો હતો. આ 50 રૂપિયા લીધો હતો. અને જે મમ્મી આવીને જે નીચે ઊભો રાખ્યો અને દિવાલે ધબધબાટી બોલાવી. દિવાલે મારે ધબ. પછી સૂર્યાભાઈ આવ્યા ને આગળ, સૂર્યાભાઈ ધબધબાટી, સૂર્યાભાઈ બાઈતો અને મારી રે બાતો હતા. અમે ભાઈ હવારે જો પૂરું કરીને इसको तो देखो भाई हवा करने आने में पंचर पड़ी गયું છે. બીજો લેવો પડશે. ચાલીએ ગાઈઝ, ઓફિસ આવી ગયા છું. મમ્મીનું બેંકનું અકાઉન્ટ ખુલી ગયું છે, કમ્પ્લીટ થઈ ગયું છે. અને ઓફિસ જઈને મારે પૂછવાનું છે ટિકિટ બુક થઈ કે નહીં. શું વાત છે હવે? જો ઓલું બાજુ પબજી રમાય છે અને અંદર હું તો સત્યો. કેટલા વાગે ટાઈમ? 5:20. હાલો અવતાર જોઈ નાખવી. 3D 4DX માં જોઉં તું પણ ચેક જ નથી. શું કેવું? કારણ કે ટાઈમ છે નહીં કોઈ પાસે. જો આ બધા નવરા અત્યારે છે તો જોઈ નાખ્યું. 3 જણા પાછળથી આવે છે. વિવેકનો ભાઈબંધ ને સતીશ. ચશ્મા અલા કેટલા વાગ્યાનું છે? 5:20 નો. એમને સ્ક્રીન શું છે? સ્ક્રીન 3 નંબરની સ્ક્રીનમાં ભાઈ એન્ટર થાય છે. ફાઇનલી આવી ગયા છીએ. અવતાર જોવા મજા આવશે. ઉતરાઈ દીધા. હાલો, ઓલા લોકો આવી જાય છે ને. હજી 3 લોકો આવવાના બાકી છે. આવે છે રસ્તામાં છે ને. જો ભાઈ ટીકુડા સાહેબ આવી ગયા છે. હાલો, અંધારું થઈ ગયું, દેખાય નહીં. રાહુલભાઈ નથી આવવાના. લાઈટ કરો. ઘરે પહોંચતા આવે મેડમે માગ્યું પાણી. ઊભું થવાની ને આયનભાઈને હેન્ડલ કરવામાં મેડમ થાકી ગયેલા. મૂવી મસ્ત હતું, એક નંબર. અવતાર છે ને 4DX માં જોવાની ઈચ્છા હતી પણ 3D માં જોઈ લીધું. બીકોઝ
કોઈને મેળ જ નહોતો. પછી એકલા 4DXમાં નોટ પોસિબલ મજા ન આવે, પણ એ મૂવી 4DXમાં જોવા જેવું છે ભાઈ, બહુ મસ્ત મૂવી. હા, શિવાન લઈને જઈશું. ચલો ગાઈસ, આવી ગયા છીએ ઘરે અને હવે બસ બચ્ચા સાથે એન્જોય કરીએ, તેને મળીએ. હા, કેમ ચાંદમુનો બેસી ગયો છો? કાંઈ ખબર નહીં. શું કર્યું? હાલે હાલે શું છે માં બીજું એક વાલી ભગવાન પડી ગયા છે. તો વિડીયો આપણે અહીંયા એન્ડ કરવાનો સમય આવી ગયો છે. સુઈ જવાનું છે, કાલે સવારે વહેલા ઉઠીને ચાલો જવાનું. સો વિડીયો આપણે અહીંયા એન્ડ કરીએ. સો મચ લાઈક ફોલો કરવાનું ભૂલતા નહીં ભાઈ. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. લાઈક ફોલો શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હા. Ya entendí, lo mismo nunca me vuelve a pasar. Aprendí